નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને રક્ષાબંધનના તહેવારની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં અનોખી પરંપરા, ગુરુકુળની દીકરીઓએ યજ્ઞોપવિત કર્યા ધારણ। પોરબંદરની ખાસ જેલ અને સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી, કેદીઓ અને દર્દીઓને બહેનોએ બાંધી રાખડી। ભાણવડ ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે કોમી એકતાની મિસાલ, મુસ્લિમ પરિવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી પૂજા કરી। એકવીસમી ઓગસ્ટે પોરબંદર અનુસૂચિત સમાજની રેલી અને બંધનું એલાન, સુપ્રીમ કોર્ટના જજની પેનલની મંજૂરી સામે વિરોધ। પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખવામાં આવી છે, જેમાં આ વખતે પણ સંસ્થામાં અભ્યાસ કરતી 350થી વધુ દીકરીઓએ આજે બળેવના દિવસે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા। યજ્ઞોપવિત એ એક પવિત્ર સંસ્કાર છે, પરંતુ મોટા ભાગે પુરુષો જ આ સંસ્કાર ધારણ કરતા હોય છે। પોરબંદરમાં આવેલ આર્ય કન્યા ગુરુકુળ સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 88 વર્ષોથી ચાલતી આવે છે। આજે તારીખ 19ના રોજ પણ ગુરુકુળ ખાતે દીકરીઓને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 વાગ્યે અહીં અભ્યાસ કરતી 350થી વધુ દીકરીઓ વૈદિક યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા। સંસ્થાના ડોક્ટર રંજનબેન મજીઠિયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ભૂમિ પર રાજરત્ન નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાએ જે જમાનામાં દીકરીઓને માતા પિતા ભણાવવામાં પણ રાજી ન હતા, તે સમયે વર્ષ 1936માં માત્ર દીકરીઓના અભ્યાસ માટે આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી। ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સિદ્ધાંતનો પાયો નખાયો હતો અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે। નમસ્તે, માય સેલ્ફ ડોક્ટર રંजना મજીઠિયા, આચાર્ય આર્ય કન્યા ગુરુકુલ। આજે અમારા આર્ય કન્યા ગુરુકુલમાં 350 દીકરીએ જનોઈ ધારણ કરી, એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર અને વેદારંભ સંસ્કાર લીધો। આ સંસ્થાની સ્થાપના 1936માં કુલપિતાજી નાનજી કાલિદાસ મહેતાએ કરી, ત્યારથી લઈને અત્યાર સુધી આ પવિત્ર દિવસે આ બેઉ સંસ્કાર દીકરીઓને આપવામાં આવે છે। કોઈ પણ જાતના ભેદભાવ વગર દીકરી પણ જનોઈની અધિકારી છે અને એટલી જ એ વિદ્યા અભ્યાસને પણ અધિકારી છે। એવા શુભ હેતુથી આ સંસ્કાર દર વર્ષે આ જ રીતે આપવામાં આવે છે। અમારા બાપુજી એવું માનતા કે જો દીકરી ભણે તો 2 કુળને તારે, અને દીદીમાં પણ જો દીકરી આત્મનિર્ભર બની અને જો શિક્ષણ વેદનું શિક્ષણ પ્રાપ્ત કરી સમાજમાં જાય તો એ પણ સમાજના ઉત્થાનમાં પોતાનું શ્રેય આપી શકે। એવા હેતુથી આ સ્થાપેલી સંસ્થામાં 16 સંસ્કારોમાંના આ સંસ્કારને આજના દિવસે દીકરીઓ માટે પણ કરવામાં આવે છે। અસ્તુ। દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફક જ જનોઈ બદલી યજ્ઞોપવિત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે। અહીં પ્રવેશ લેતી દીકરીઓ આખું વર્ષ જનોઈ ધારણ રાખે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની વિધિ કરે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન, ત્યારે આજે પોરબંદરની ખાસ જેલ ખાતે ભાઈઓને રાખડી બાંધતી વખતે અનેક બહેનોની આંખો છલકાઈ ઉઠી હતી। પોરબંદરની જેલમાં આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અહીં કેદમાં રહેલ કેદીઓને રાખડી બાંધવા માટે તેમના પરિવારજનો મોટી સંખ્યામાં આવ્યા હતા। કોઈ મહિનાથી, કોઈ 2 મહિનાથી
તો કોઈ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી જેલમાં રહેલા કેદીઓ સાથે આજે તેમના પરિવારજનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી, જેમાં 100 કરતાં પણ વધારે કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો કે પરિવારજનો પહોંચી ગયા હતા. આ બહેનોએ કેદીઓને રાખડી બાંધી અને વહેલી તકે જેલમાંથી મુક્તિ મળે અને લાંબુ આયુષ્ય જીવે તેના માટે પ્રાર્થનાઓ કરી હતી. રાજા જબલભદ્રસિંહ ઇન્ચાર્જ જેલર ખાસ જેલ પોરબંદર. આજે રક્ષાબંધન દિન નિમિત્તે પોરબંદર ખાસ જેલ ખાતે બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ છે અને આ તહેવાર નિમિત્તે કોઈ ભાઈઓ વંચિત ન રહી જાય તહેવારથી, તે માટે નિયમો મુજબ રક્ષાબંધનનો પર્વ ઉજવાય સારી રીતે એવું આયોજન કરવામાં આવેલ છે. આ તકે અનેક બહેનોની આંખો છલકાઈ ઉઠી હતી, તો કેટલાક બહેનોએ પોલીસ જવાનોને પણ રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની બહેનોએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી, જેમાં પોલીસ કર્મચારીઓથી માંડીને ટ્રાફિક બ્રિગેડના જવાનો અને મનોદિવ્યાંગના આશ્રમ ખાતે પરમહંસોને રાખડી બાંધવામાં આવી હતી. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે પ્રાગજી બાપા આશ્રમમાં પરમહંસોને રાખડી બાંધીને સુખ, શાંતિ, આનંદ અને પવિત્રતાના આશીર્વાદ આપ્યા હતા. પ્રાગજી બાપા આશ્રમ તરફથી ગિરીશભાઈ સોનીગ્રાએ પધારેલા માતૃશક્તિના માતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ માતાઓ કમલાબાગ સિક્યુરિટી ગાર્ડ સાથે ટ્રાફિક કંટ્રોલના જવાબદારી સંભાળતા ભાઈઓને અને કમલાબાગ પોલીસ સ્ટેશને પણ રાખડી બાંધવા ગયા હતા. કમલાબાગ પીઆઈ રાજેશભાઈ કાનમિયા સાથે માતાઓએ બેઠક કરી હતી અને તેઓને વીરતાપૂર્વક આશીર્વાદ સાથે જણાવ્યું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારી સાથે જ છીએ. વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લાની જવાબદારી સંભાળતા નીતાબેન જોશીએ નમ્રતાપૂર્વક પ્રાગજી બાપા પરમહંસ ભાઈઓની સાથે પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અલગ અલગ સત્સંગ મંડળની જવાબદારી સંભાળતા માતાઓની સાથે ઉપસ્થિત રહી સાથે કમલાબાગમાં બેઠક રાખવામાં આવી હતી. જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદર માતૃશક્તિના બહેનો દ્વારા આજ રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનનો તહેવાર, ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપણે માતૃશક્તિના બહેનો દર વર્ષની જેમ પ્રાગજી બાપા આશ્રમે પરમહંસોને રાખડી બાંધી અને ધન્યતા અનુભવીએ છીએ. તો આ વર્ષે પણ આપણે પ્રાગજી બાપા આશ્રમે પરમહંસોને માતાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી છે, દુર્ગાવાહિની દીકરીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી છે. તો બધા પરમહંસોને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે દીર્ઘ આયુષ્ય મળે અને સુખ, શાંતિ, આનંદ અને પવિત્રતા એના જીવનમાં સદાય વરસતી રહે. જય શ્રી રામ. આ બેઠકમાં નીતાબેન જોશીએ આગામી કાર્યક્રમની ચર્ચા કરતા જણાવ્યું છે કે આગામી 2 દિવસ રાખડી બાંધવા જવાનું ચાલુ રહેશે. પોરબંદરમાં સેવાકીય સંસ્થાના જે કોઈ બહેનોને આવવું હોય તે માતૃશક્તિ બહેનોનો સંપર્ક કરવા જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ફાવસીથી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ દર્દીઓને સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવાર ઉપર બહેન ભાઈને રાખડી બાંધી તેમના લાંબા અને તંદુરસ્ત આયુષ્યની પ્રાર્થના કરે છે. પોરબંદર જિલ્લામાં આજે રક્ષાબંધન હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પણ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના સ્ટાફ દ્વારા આ વિભાગના સારવાર હેઠળ દાખલ દર્દીઓને રાખડી બાંધી તેમના લાંબા અને તંદુરસ્ત આયુષ્યની પ્રાર્થના કરી હતી. આ ઉજવણી આ વોર્ડના ઇન્ચાર્જ અને સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્ટાફની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. પોરબંદર શહેરમાં આજે ઉત્સાહભેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જીટીપીએલ હાઉસ ખાતે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ દ્વારા હોશે હોશે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં ચેનલ હેડ અશોક થાનકી સહિત સમગ્ર સ્ટાફના ભાઈઓને સ્ટાફના બહેનોએ રાખડી બાંધી મીઠા મોઢા કરાવ્યા હતા અને આ તકે સ્ટાફના તમામ ભાઈઓની લાંબી જિંદગી માટે બહેનોએ પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો પાસે બેડશીટ વોશિંગ કરાવતા હોવાની ઘટના સામે આવી છે. જોકે આ બેડશીટ વોશિંગ માટે અલગ વિભાગ ઉપલબ્ધ છે, તેમ છતાં આ સફાઈ કામદારો પાસે કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં દાખલ દર્દીઓની બેડની શીટ રોજ બદલવામાં આવે છે, ત્યારે આ બેડશીટ ધોવા માટે ખાસ વિભાગ ઉપલબ્ધ છે અને તેમને બેડશીટ ધોવા માટે ખાસ કર્મચારીઓ પણ ફાળવાયા છે. તેમ છતાં ખરાબ બેડશીટ હોવાથી ઇન્જેક્શન લગાવવાના બહાને રોજ દરેક વોર્ડમાં 5 થી 7 બેડશીટ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો પાસે ધોવડાવવામાં આવે છે. ભાવસીજી હોસ્પિટલમાં જે આરોગ્ય મંત્રી આવ્યા હતા કુમાર કાનાણી, અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ રોજના રોજ અલગ કલરની ચાદર બેડ ઉપર પાથરવામાં આવે અને ધોઈને પણ પાથરવી જોઈએ. હવે એ ચાદરું છે એના માટે આપણું આખું ધોબીનું આખું ઘાટ પણ અલગ છે, છતાં પણ જે આપણે જે ચાદરું છે એમાં એ ચાદરું ધોવાતું નથી અને એ ચાદરુંમાં એવું કહેવામાં આવે છે પટાવાળા કે ભાઈ અમે ધોઈએ છે એ કે. એટલે જે પટાવાળાની ફરિયાદ આવી કે ભાઈ અમે આ ચાદરું ધોઈએ છે તો આપણે ધોબી ઘાટ છે એ ત્યાં ધોવા માટેનું બધું આપેલું છે, તો એ માણસને ત્યાં ધોવી જોઈએ અને પટાવાળાએ ભલે ત્યાંથી લઈ અને એને આપી આવે તો ચાદર પણ ચોખ્ખીને મેલી ધોવાઈ જાય. કારણ કે આ લોકો ધોતા હોય તો બરાબર ધોવાય નહીં અને જે ધોબી ઘાટ ઉપર ધોવાતી હોય એ ચાદર પૂરી રીતે સરખી ધોવાય. બેડશીટ ધોવાનું કામ કરતા કર્મચારીઓ સુપરવાઇઝર દ્વારા આ કર્મચારીઓ આ કામ કરવા માટે દબાણ કરતો હોવાનું તેમજ જો ફરિયાદ કરે તો તેમને માનસિક હેરાન પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી, જે બાબતે સમગ્ર ભારતમાં વિરોધ થયો છે. ત્યારે પોરબંદરમાં પણ 21 ઓગસ્ટ બંધનું એલાન કરી અને એક રેલીનું આયોજન કરાયું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી, જે બાબતે સમગ્ર ભારતમાં વિરોધ થયો છે. ત્યારે પોરબંદર અનુસૂચિત સમાજ દ્વારા પણ એક મીટિંગ યોજી તેમના વિરોધમાં 21 ઓગસ્ટ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર બંધ રાખવા માટે પોરબંદરના તમામ વેપારી સંગઠનોને મળી તથા નાના મોટા કારીગરોને મળી, નાના મોટા ધંધાર્થીઓને મળી અને પોરબંદર બંધ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ રાણીબાગથી જિલ્લા કલેક્ટર પોરબંદર કચેરી સુધી એક રેલી સ્વરૂપે આવેદનપત્ર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવશે. તારીખ 1/8ના જે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો, એ ચુકાદાની અંદરમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે પેટા જાતિ છે એનું વર્ગીકરણ કરવા માટેનો જે ચુકાદો આપવામાં આવેલો હોય, એ ચુકાદો એક ષડયંત્ર રૂપી અને સાજિશ રૂપી અમે ગણીએ છીએ. કારણ કે આ સુપ્રીમ કોર્ટને કોઈએ રજૂઆત પણ કરી નથી, છતાં પણ આવો જે ચુકાદો આપે છે એના આંબે અમારે 21 તારીખે ભારત બંધનું એલાન છે, એને હારે અમે પણ એમાં જોડાવાના છે. ગુજરાતે એમાં છે ને પોરબંદર જિલ્લો પણ એના હારે જોડાય છે. એટલે બોડી સંખ્યામાં અમારા જે ગ્રામ્ય વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના અને જનજાતિના લોકો છે એ રેલીમાં જોડાય અને સવારે 7 વાગે રાણીબાગે બધા આવી જાય. ત્યાંથી આપણે કલેક્ટરને આવેદન દેવાનું છે અને વેપારી મિત્રો પણ સહકાર આપે, કામ ધંધાવાળા, રોજગારવાળા પણ અમને સાથ સહકાર આપે એટલે અમારું એક આંદોલન સફળ જાય એવી મારી નર્મ અપીલ છે. જય ભીમ, જય હિન્દ. પોરબંદરના વેપારીઓ તેમજ નાના વેપારીઓને આજે અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા વિનંતી કરી અને બંધના એલાનમાં સહકાર આપવા માટે પણ અપીલ કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના ગોસાઘેડ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પક્ષી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. શાળાના પટાંગણમાં એક બગલાનું બચ્ચું બીમાર હાલતમાં જોવા મળ્યું હતું, જેને બચાવી જીવદયા પ્રેમીને સુપ્રત કર્યું હતું. ગોસા ગામના શંકર નજીક પે સેન્ટર શાળા ખાતે ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓ પટાંગણમાં રમતા હતા. તેવા સમયે આયુષ મોઢવાડિયા, યશ આગઠ, બધા કોડિયાતર, હિતેશ આગઠ,
અને નૈતિક બળવા સહિતના વિદ્યાર્થીઓના ધ્યાને રિસેસના સમયે એક બગલાનું બચ્ચું વડલાના વૃક્ષના માળામાંથી નીચે પટકાતું નજરે પડ્યું હતું. ત્યારે માનવતાના નાતે આ વિદ્યાર્થીઓએ તુરંત જ તેને બચાવી લઈ પક્ષી અભયારણ્યમાં મોકલવા માટે આ જ ગામના જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠને સુપરત કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ નાની ઉંમરે જીવદયાનો ઉમદા દાખલો દાખવતા જીવદયા પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, ત્યારે પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આવેલા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે ખાસ કરીને રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પૂજા આરતી, મહાછપ્પન ભોગનું દર્શનનું આયોજન કરી મહાદેવને સોનાનું ત્રિપુંડ તિલક કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે મંગલા આરતી તેમજ રાત્રે 8 અને 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતેના હરિમંદિરમાં ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલકૃષ્ણ ભગવાનના હિંડોળા શ્રૃંગાર દર્શન કરવામાં આવ્યા હતા. તો ચંદ્રમૌલેશ્વર મહાદેવના પણ શ્રૃંગાર દર્શન યોજાયા હતા, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા પોરબંદર જિલ્લા પ્રભારી તરીકે બખલ્લા ગામના યુવા સરપંચની નિમણૂક કરવામાં આવી છે. આ યુવાન અનેક સંસ્થાઓ સાથે જોડાઈ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. બખલ્લા ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટીની નિમણૂક જિલ્લા પ્રભારી તરીકે થઈ છે, ત્યારે ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સંગઠન ગ્રામ પંચાયતોના પ્રશ્ને સતત લડત આપી રહ્યું છે. અર્શીભાઈની જિલ્લા પ્રભારી સૌરાષ્ટ્ર ઝોનના કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ છે. અર્શીભાઈ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ છે, મહેર શક્તિ સેનાના કારોબારી સભ્ય છે, બખરલા હાઈસ્કૂલના ટ્રસ્ટી અને પોરબંદર એપીએમસીના ડાયરેક્ટર છે. તેમજ વારે તહેવારે ગ્રામ્ય પંથકના લોકો માટે ખૂબ સારી ઉજવણી પણ કરે છે. જય માતાજી. અખિલ ભારતીય સરપંચ પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના કારોબારી સભ્ય તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે બદલ અખિલ ભારતીય સરપંચ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી એવા મુકેશભાઈ સખિયા, ગુજરાતના પ્રભારી એવા મહેશદાન ગઢવી તેમજ ગુજરાતના અધ્યક્ષ એવા જુવાન શ્રી ડોડિયાનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અમને આ જવાબદારી આપેલ છે, ત્યારે અમે આ જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી કોઈ પણ જાતના વાદ અને વિવાદ વગર, પક્ષપાત વગર નિભાવશું, તેની હું ખાતરી આપું છું. આવનારા સમયની અંદર સમગ્ર જિલ્લાની ટીમ બનાવવાની છે, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ તરીકે નટવરનગરના સરપંચ મોરબી કાળુભાઈ અરસીભાઈ ગોઢાણીયાનું નામ જાહેર કરવામાં આવેલું છે. તેમજ આવનારા સમયની અંદર ઉપપ્રમુખ, મહામંત્રી અને સમગ્ર ટીમ બનાવવામાં આવશે અને બધા સાથે મળીને પોરબંદર જિલ્લાના વિકાસના જે કાર્ય હોય, લોકહિતના જે કાર્ય હોય, એમાં સરપંચોને પડતી જે મુશ્કેલીઓ હશે તેનું સુખદ નિરાકરણ લઈ આવવા માટે સતત ને સતત અમે બધા સાથે મળીને કામ કરશું, તેની પણ હું ખાતરી આપું છું. ફરીથી આ સંગઠનના માધ્યમથી અમને સારા કર્મ અને કાર્ય કરવાનો મોકો આપ્યો છે, તે બદલ અખિલ ભારતીય પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખશ્રીઓ તેમજ ગુજરાતના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી તેમજ ઉપપ્રમુખશ્રીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ સમગ્ર ભાજપ પક્ષે પણ અર્શીભાઈ ખૂટીને અભિનંદન પાઠવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ભાણવડ ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જે મંદિર ખાતે આજે મુસ્લિમ પરિવાર દ્વારા રુદ્રી પૂજા કરવામાં આવી હતી અને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી હતી. ભાણવડના ત્રિવેણી સંગમ ખાતે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજે છે. ત્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઇમરાનભાઈ ગઢકાઈ અને તેમના પરિવાર દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. તેવા સમયે મંદિર ખાતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિજયસિંહ વાળા છે.
હું ભાણવડમાં એડવોકેટ નોટરીની પ્રેક્ટિસ કરું છું. ઇમરાનભાઈ ગટકાઈ દ્વારા આજે ભાણવડના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી કરીને એક એકતાનું મિસાલ પૂરી પાડેલ છે. તેઓ મોમેડિયન હોવા છતાં આજે રોજ ઇન્દ્રેશ્વર મુકામે રુદ્રી કરેલ છે અને મહાદેવની પૂજા અર્ચના ફેમિલી સાથે પૂરા પરિવાર સાથે કરેલ છે, જે હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાનું પ્રતીક છે. અને આવા લોકોના કારણે આપણે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ પૂરી પાડેલ છે. એમ ઇમરાનભાઈ ગટકાઈના પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ, ભાણવડના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આજે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિરે મુસ્લિમ સમાજના એક ભાઈ ઇમરાનભાઈ ગટકાઈ, જેણે પોતાના સહપરિવાર સાથે, આખા પરિવાર સાથે ઇન્દ્રેશ્વર મહાદેવની આજે રુદ્રાભિષેક કરેલો છે. સાથે જમણવાર પણ પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. ઇમરાનભાઈ પૂર્વ કોર્પોરેટર છે નગરપાલિકાના, અને આ કાર્ય કરી અને હિન્દુ મુસ્લિમભાઈ એકતાનું કામ તો કર્યું જ છે, પણ જે લોકો જાતિવાદ ફેલાવતા હોય એના મોઢા ઉપર એક તમાચો હોય. ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં ઇમરાનભાઈ આવતા જતા જ હોય છે. આ સિવાય અમુક ઘણી જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ ઇમરાનભાઈ જાય છે, એ પણ મને ખ્યાલ છે. સામાન્ય રીતે હિન્દુ મુસ્લિમ પરિવારોમાં પોતાની આસ્થા અને શ્રદ્ધાને લઈને વિવાદો થતા હોય છે અને આ વિવાદો કોમી રમખાણો સુધી પહોંચી જતા હોય છે. તેવા સમયે મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની પૂજાથી સમગ્ર દેવભૂમિ દ્વારકા પંથકમાં કોમી એકતાની લહેર ઉઠતી જોવા મળી હતી. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. આજે બળેવના પર્વની હિન્દુ ધર્મમાં યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ બદલવાની ઉપકર્મ સંસ્કાર વિધિ યોજાઈ હતી. ત્યારે ઉપલેટામાં પણ સમસ્ત બ્રહ્મ સમાજે આ વિધિનું આયોજન કર્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના ભાઈ બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. વર્ષોની પરંપરાથી અહીંયા જનોઈ બદલાવાનો વિધિ અમે લોકો કરીએ છીએ. બધા ભૂદેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત રહે છે. વેદોક્ત વિધિથી અમે આજે જનોઈ બદલાવાનો કાર્યક્રમ કરીએ છીએ. અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે. વેદની અંદર અમારા દ્વારા જે કાંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય, મલિનતા, માલિન્ય થયેલું હોય, એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે. સપ્તર્ષિ, માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, તર્પણ કરવામાં આવે છે. અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જનોઈ ધારણ કરે છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ, તન્મે રાણાવાવ બાલકૃષ્ણ હવેલી ખાતે વસંતરાયજી મહારાજ પધાર્યા હતા. જ્યારે તેઓએ હિંડોળા ઝુલાવ્યા હતા ત્યારે વૈષ્ણવોએ ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. રાણાવાવ બાલકૃષ્ણ હવેલી ખાતે પોરબંદરથી પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંતરાયજી મહારાજ શ્રી પધાર્યા હતા. ત્યારે બાવાશ્રીનું સ્વાગત વૈષ્ણવો ફૂલ પાથરી કર્યું હતું. ત્યારબાદ વસંત બાવાને હિંડોળા ઝુલાવ્યા હતા. ત્યારે ચરણ સ્પર્શ કરવાનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. ત્યારબાદ બાવાશ્રીના વચનામૃતનું પાન કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. રવિવારના દિવસે આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. છતાં છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં અનોખી પરંપરા, ગુરુકુળની દીકરીઓએ યજ્ઞોપવિત કર્યા ધારણ. પોરબંદરની ખાસ જેલ અને સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી, કેદીઓ અને દર્દીઓને બહેનોએ બાંધી રાખડી. ભાણવડ ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે કોમી એકતાની મિસાલ, મુસ્લિમ પરિવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી પૂજા કરી.
21મી ઓગસ્ટે પોરબંદર અનુસૂચિત સમાજની રેલી અને બંધનું એલાન. સુપ્રીમ કોર્ટના જજની પેનલની મંજૂરી સામે વિરોધ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.